બરોડા ડેરીની સત્તા મેળવવા માટે ખેલાયેલા પ્રતિષ્ઠાભર્યા જંગના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે। વડોદરા, ડેસર, ડભોઈ અને પાવી જેતપુર એમ 4 ઝોન માટે આજે યોજાયેલા મતદાન બાદ સાંજે 4 વાગ્યાથી જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌથી પહેલા વડોદરા ઝોન 3નું પરિણામ જાહેર થયું છે। વડોદરા ઝોન 3માં ભાજપ સમર્થિત ઉમેદવાર પાર્થિવ પટેલે શાનદાર વિજય મેળવ્યો છે। રસાકસી ભરી આ ચૂંટણીમાં પાર્થિવ પટેલને કુલ 48 મત મળ્યા છે, જ્યારે તેમના હરીફ ઉમેદવાર હિતેશ પટેલને 33 મત પ્રાપ્ત થયા છે। આમ પાર્થિવ પટેલે 15 મતોની સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે। જેવી પાર્થિવ પટેલના વિજયની સત્તાવાર જાહેરાત થઈ કે તુરંત જ ડેરી ગેટ બહાર એકઠા થયેલા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમર્થકોએ ફટાકડા ફોડી, હાર તોરા પહેરાવી અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને જીતનો જશ્ન મનાવ્યો હતો।